મોટા ખૂંટવડામાં આધાર સુવિધા કેન્દ્ર શરૂ કરવા માંગ। મોટા ખૂંટવડા તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર વિસ્તારમાં આધાર કાર્ડ સંબંધિત કામગીરી માટે ગ્રામજનોને પડતી મુશ્કેલીઓને લઈને કલેક્ટરશ્રી ભાવનગર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। મોટા ખૂંટવડા ગામની વસ્તી અંદાજે 20,000થી વધુ છે તેમજ આસપાસના 10-15 ગામોના લોકો પણ વિવિધ કામો માટે અહીં આવે છે। ગામમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પોલીસ સ્ટેશન હોવાના કારણે રોજિંદા કામકાજ અને ખરીદી માટે લોકોની અવરજવર વધુ રહે છે। હાલમાં આધાર કાર્ડ સુધારા અથવા નવા આધાર કાર્ડ કઢાવવા માટે લોકોને મહુવા અથવા જેસરની મામલતદાર કચેરી સુધી જવું પડે છે, જેના કારણે વારંવાર હેરાનગતિનો સામનો કરવો પડે છે। આ મુદ્દે સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશભાઈ જીંજુવાડિયા, કથળભાઈ ગુડાળા, રાજેશભાઈ ધાનકવાડિયા સહિતનાઓ દ્વારા ગારિયાધારના ધારાસભ્ય માનનીય સુધીરભાઈ વાઘાણીને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતને ધ્યાનમાં લઈને ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા ભાવનગરના કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરી મોટા ખૂંટવડા ગામે આધાર સુવિધા કેન્દ્ર શરૂ કરવાની ભલામણ કરવામાં આવી છે। આધાર સુવિધા કેન્દ્ર શરૂ થાય તો મોટા ખૂંટવડા સહિત આસપાસના ગામોના લોકોને આધાર સંબંધિત તમામ સેવાઓ નજીકમાં મળી રહે તેવું જણાવાયું છે। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે અશ્વિન ચાવડા, મહુવા।